થયો છે શુક્રવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં હવે આજથી લઈને આવનારી 25 તારીખ સુધી એક મોટો પલટો આવવાનો છે વાતાવરણમાં, જેને લઈને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ પણ આગાહી આપી દીધી છે। અને બીજી બાજુ જોવા જઈએ તો એક આ વર્ષનું સૌથી પહેલું અને સૌથી મોટું ખતરનાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD જે છે તે આવવાનું છે, પાકિસ્તાન પહોંચી ચૂક્યું છે। ત્યાંથી હવે ધીમે ધીમે ભારત તરફ આગળ વધશે અને ભારત ઉપર આવનારા 7 થી 8 દિવસ હવે વાતાવરણમાં એક મોટી ખલબલી જોવા મળવાની છે। તેની વચ્ચે મિત્રો માવઠાથી લઈને ઠંડીથી લઈને ગરમી બધી જ ઋતુઓ મિત્રો જોવા મળી શકે તેવી પણ આગાહી સામે આવી છે। અને બીજી બાજુ જોવા જઈએ તો ઉત્તરાયણ હવે પૂરી થઈ ગઈ છે અને ઉત્તરાયણ પછી જે મોટો પલટો વાતાવરણમાં આવવાનો હતો, જેના વિશે પહેલા પણ મિત્રો મેં તમને ઘણી બધી માહિતી આપી હતી વિડીયોની અંદર, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચા વિચારણા કરવાની છે। કારણ કે અંબાલાલ પટેલે પણ માહિતી આપી હતી અને ખાસ કરીને અહીંયા સિસ્ટમ જોતા પણ એવું લાગી રહ્યું છે કે 16 તારીખ 17 તારીખ એટલે કે આજથી અને આવતીકાલથી જે છે તે આ સિસ્ટમની ઘેરામણી શરૂ થઈ જશે। તો 16 થી 25 તારીખ સુધીની મિત્રો એક નવી આગાહી આવી ગઈ છે અને ત્યાર પછી 25 થી 5 તારીખ વચ્ચે એટલે કે આ મહિનાની 25 તારીખથી લઈને 5 ફેબ્રુઆરી સુધીની આગાહી સામે આવી ગઈ છે। તો ટૂંકમાં આવનારા 20 દિવસ સુધીની જે ખૂબ જ મોટી આગાહી છે તેની અંદર ગુજરાત રાજ્યમાં 2 વખત ઝાપટા અને માવઠાના રાઉન્ડ આવવાને લઈને સૌથી મોટી અને ઘાતક આગાહી કરી નાખવામાં આવી છે, જેના વિશે જાણીશું આજના વિડીયોની અંદર કમ્પ્લીટ માહિતી જાણીશું। જેમ કે જે કંઈ પણ રીતની સિસ્ટમો બની રહી હશે બધી માહિતી મેળવીશું, સાથે જ હું તમને કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાનો છે આગળ આપણે આ વિડીયોની અંદર લિસ્ટ પણ બનાવીએ। તેના પહેલા જો તમે હજુ સુધી આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી સમાચાર સૌથી પહેલા તમને મળતા હોય છે। અને મિત્રો આ વિડીયોને જો હજુ સુધી લાઇક નથી કર્યો તો લાઇક પણ કરી દેશો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે મિત્રો આપણે એક લિસ્ટ બનાવીને માહિતી મેળવી કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે ચર્ચામાં લેવાના છે, કયા કયા મુદ્દાઓ વિશે જાણીશું। સૌથી પહેલા તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાનું છે ગુજરાત રાજ્યની અંદર હાલના હવામાનમાં જે બદલો આવવાનો છે તેના વિશે, એટલે કે આજે 16 તારીખ છે અને શુક્રવાર થયો છે, તો આજે 16 તારીખથી આવનારી 25 તારીખ સુધી કઈ કઈ તારીખે કેટલું હવામાન ફરશે, કયા કયા ગામમાં કેટલી ઝાપટાની અસર જોવા મળશે એ માહિતી મેળવીશું। બીજા નંબરે હું તમને જે છે તે એક ગામના નામ સાથેની માહિતી આપીશ, એટલે કે ગામનું નામ લઈને માહિતી આપીશ કે કયા કયા ગામમાં અસરો થવાની છે આ માવઠાની। અને ખાસ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે જે WD સિસ્ટમ આવી રહી છે પાકિસ્તાન ઉપરથી થઈને ગુજરાત ઉપર 25 તારીખ આસપાસ સુધી તેની અસરો જોવા મળવાની છે, તો એ સિસ્ટમ વિશે હું તમને ત્રીજા નંબરમાં પૂરેપૂરું નોલેજ આપીશ, ક્યાંથી કઈ રીતના સિસ્ટમ આવી રહી છે, ટૂંકમાં સિસ્ટમ વિશે બધી જ માહિતી હું તમને A to Z આપવાનો છું। અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર અંબાલાલ પટેલ અને નિષ્ણાંતોની જે આગાહી છે તેના વિશે પણ વાત કરીશું। તો ચાલો મિત્રો એક પછી એક હવે આ બધા જ મુદ્દાઓ વિશે વાત કરવાની શરૂઆત કરીએ। તેના પહેલા ચાલો મિત્રો જે મેં તમને શરૂઆતમાં માહિતી આપી હતી એ જાણીએ, કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલની સિસ્ટમ જોવા જઈએ તો અત્યારે ગુજરાત રાજ્ય પર તમે જોશો તો અત્યારે કમ્પ્લીટ એકદમ સૂકું વાતાવરણ છે। છેલ્લા 2 દિવસ મિત્રો ઉત્તરાયણની મોજ પણ લોકોએ લીધેલી છે, ત્યારે ઉત્તરાયણમાં આ વખતે જે આગાહી હતી તે અનુસાર ભારે પવનો જોવા મળ્યા, પરંતુ હવે જે છે મિત્રો આ વર્ષનું એટલે કે 2026ની સાલનું સૌથી ખતરનાક અને આમ જોવા જઈએ તો પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। એ ક્યાંથી દેખાઈ રહ્યું છે એના વિશે પણ અમે તમને અહીંયા દેખાડી દઈએ। તો જોઈ લો મિત્રો વાદળોને આધારે આપણે વસ્તુ આરામથી અહીંયા સમજી શકીશું, અને વાદળો જે તારીખો દરમિયાન માથે આવશે તો એ તારીખો દરમિયાન તે સિસ્ટમ જે છે તે વધારે તીવ્ર બનશે અને વરસાદ અને માવઠાની પણ જે છે તે અસરો જોવા મળશે। તો અહીંયા મિત્રો જોઈ લો ગુજરાત જે છે તે અહીંયા આવેલું છે, પરંતુ ગુજરાતની ઉપરના પટ્ટામાં તમે આજે સફેદ જોઈ રહ્યા છો મિત્રો વાદળોના આખા ઝુંડ છે। આને જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ ગણવામાં આવે છે। તો આ જ વાદળોના ઝુંડ ધીમે ધીમે આ રીતના મિત્રો નીચે આવતા જશે। જોઈ લો આજે 16 તારીખ આજે સાંજ સુધીમાં જે છે તે આ વાદળોના ઝુંડ જે છે તે અહીંયા કચ્છની બોર્ડર સુધી આવી રહ્યા છે। ત્યાર પછી આવતીકાલે 17 તારીખ છે, તો 17 તારીખે મિત્રો જોશું તો આ વાદળો રીતસરના નીચે તરફ આગળ વધી રહ્યા છે, અને ધીમે ધીમે 17 તારીખ પછી મિત્રો જેવી 18 તારીખ 19 તારીખ આવશે એમ મિત્રો આ વાદળો જે છે તે એકદમ ગુજરાત તરફ ધીમે ધીમે આગળ પણ વધવાના છે। અને આમ જુઓ તો મિત્રો 16 અને 17 તારીખની વચ્ચે આ વાદળો ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચતા પણ જોવા મળી રહ્યા છે, અને ત્યાર પછી આ વાદળો જે છે તે ધીમે ધીમે આ રીતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી પણ ફેલાય તેવી સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે મિત્રો મેં તમને સિસ્ટમ વિશે તો માહિતી આપી, સિસ્ટમ આગળ જઈને આપણે વિસ્તારથી સમજીએ તેના પહેલા જે છે તે ખાસ કરીને અંબાલાલ પટેલ અને જે હવામાનના જાણકારો છે તેમણે શું નવી આગાહી આપી છે તેના વિશે વાત કરીએ। તો સૌથી પહેલા મિત્રો જે છે તે હું તમને ખાસ કરીને માવઠાને લઈને જે આગાહી આવી રહી છે તેના વિશે સમજાવી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે કે આવનારા દિવસોમાં શું વિધિગત રીતે થવાનું છે। તો સૌથી પહેલા તો મિત્રો જે છે તે આગાહી આવી ગઈ છે 16 થી લઈને 25 તારીખ સુધીની। તો આ 16 થી 25 તારીખ છે એ તારીખો દરમિયાન ગુજરાતમાં હાડ
હાડ થીજવનારી ઠંડીનો રાઉન્ડ શરૂ રહેશે। એટલે કે અત્યારે જે આ ઠંડીનો રાઉન્ડ શરૂ છે, ખાસ તો છેલ્લા 2 દિવસથી ઠંડી વધી છે ઉત્તરાયણ વાતની, તો આ 16 થી 25 તારીખ દરમિયાન જે છે તે આ ઠંડી જે છે તે એકદમ ગુજરાતની અંદર શરૂ રહેવાની છે। અને ત્યાર પછી મિત્રો જોઈએ તો 25 તારીખ આસપાસ જે છે તે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મિત્રો સર્જાશે, તેને કારણે 22 થી 25 તારીખનો સમયગાળો બનશે। તો 22 થી 25 તારીખની આસપાસ ગુજરાત રાજ્યમાં અતિ ભારે અતિ ખૂંખાર માવઠાના રાઉન્ડો જોવા મળશે। તો 22 થી લઈને 25 તારીખ કયા કયા જિલ્લામાં માવઠા આવશે એ વિડીયોની અંદર આગળ હું તમને માહિતી આપું, પરંતુ 22 થી 25 તારીખ ગુજરાતમાં માવઠા આવવાની સંભાવના સૌથી વધારે છે। ત્યાર પછી 25 થી મિત્રો 30 તારીખ વચ્ચે ફરી પાછી મિત્રો ઠંડી પડશે, પરંતુ ફરી પાછી 1 થી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન, એટલે કે આવનારો મહિનો છે, બીજો મહિનો છે, ફેબ્રુઆરી મહિનો છે, તેની પણ 1 થી 5 તારીખ દરમિયાન માવઠાને લઈને સૌથી ઘાતક આગાહી સામે આવી રહી છે। આ મિત્રો અહીંયા મેં તમને જણાવી દઈએ તો માવઠા વિશે વાત કરીએ તો માવઠું જે છે તે 22 થી 25 તારીખ અને ત્યાર પછી 1 થી 5 ફેબ્રુઆરી, આ બે મિત્રો માવઠાના જે છે તે રાઉન્ડોનો સંકેત ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટો તોળાઈ રહ્યો છે। બાકી ઠંડી જે છે તે રેગ્યુલર શરૂ રહેવાની છે આવનારા 2 થી 3 મહિના સુધી, હજુ પણ મિત્રો જે શિયાળો રહેશે તે દરમિયાન। ત્યાર પછી લઈને આવશે માહિતી જ્યારે સિસ્ટમ બનશે અને કોઈ પણ પ્રકારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકદમ નજીક આવશે ગુજરાતની, ત્યારે અમે તમને માહિતી આપીને વિડીયો બનાવીને માહિતી આપીશું। તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। તો વરસાદ વિશે મિત્રો માહિતી અહીંયા પૂર્ણ થાય છે। ત્યાર પછી મિત્રો એક બીજી પણ માહિતી જે છે તે સામે આવી રહી છે 2026ની સાલને લઈને, તેના પહેલા શિયાળાને લઈને પણ કેટલીક અપડેટ છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં અત્યારે શિયાળો ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને 2-3 મહિના થઈ ગયા, પરંતુ હજુ પણ એવી હાડ થીજવતી ઠંડી પડી ન હતી, પરંતુ છેલ્લા 2 દિવસે એટલે કે 14 અને 15 તારીખે ખૂબ સારી ઠંડી નોંધાઈ છે। ઉત્તરાયણ સમયગાળા દરમિયાન સારી એવી ઠંડી ગુજરાતમાં જોવા મળી છે અને હવે આવનારા દિવસોની અંદર પણ આ ઠંડીની અંદર વધારો થવાનો છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે, એટલે કે WD ના વાદળો જે છે તે ગુજરાત ઉપર જ્યારે પસાર થશે તે સમયગાળા દરમિયાનના ભાગોમાં ઝાપટા બની શકે। બાકી મિત્રો તમને જણાવીએ કે જે રીતે ચોમાસામાં જે પ્રોપર સિસ્ટમ હોય છે, સિસ્ટમ જે છે તે અહીંયા દેખાઈ રહી નથી અને અત્યારે શિયાળો નથી, અત્યારે શિયાળો છે, ચોમાસું નથી, જેથી અત્યારે એવા કોઈ ખતરનાક કે અતિ ભારે તોફાની વરસાદો તો જોવા નથી મળવાના। પરંતુ મિત્રો જો કોઈ ધીમે ધીમે જેમ જેમ સમયગાળો નજીક આવશે, જેમ જેમ તારીખો આગળ વધશે, એમ એમ આપણને જાણ થશે કે 15, 16, 17 તારીખ આસપાસ કેવા ઝાપટા બની શકે, કયા કયા ભાગોમાં બની શકે, તીવ્રતા ઝાપટાની કેવી રહેશે અને કયા કયા ગામમાં પણ નોંધાશે, એના વિશે મિત્રો પ્રોપર માહિતી હું તમને આવનારા વિડીયોમાં આપવાનો છું। તો જ્યારે જ્યારે સિસ્ટમ બનવા લાગશે, જ્યારે પ્રોપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે, ત્યારે હું તમને માહિતી બનાવીને વિડીયો બનાવીને માહિતી આપીશ। તે માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। બાકી થોડી ઘણી માહિતી મિત્રો ઠંડી લઈને પ્રાપ્ત થયું તો ગઈકાલે જે છે તે સરેરાશ તાપમાન જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું 12 ડિગ્રી હતું, મધ્ય ગુજરાતનું 15 ડિગ્રી, દક્ષિણ ગુજરાતનું 16 ડિગ્રી, સૌરાષ્ટ્રનું 12 ડિગ્રી અને કચ્છનું પણ 10 ડિગ્રી તાપમાન સરેરાશ હતું। તો આમ 10 થી 15 ડિગ્રીની વચ્ચે અત્યારે તાપમાન ચાલી રહ્યા છે। તેની વચ્ચે આવનારા દિવસોમાં ઠંડી પણ કડાકેદાર રહેવાની છે। ઠંડી વિશે પહેલેથી જ આગાહી કરેલી છે કે 1 તારીખથી લઈને 30 જાન્યુઆરી આખો મહિનો ધમાકેદાર ઠંડી રહેવાની છે અને જોવા પણ મળી રહી છે। બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીશું। વિડીયો તમે કયા ગામથી જોયો છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી એકવાર મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં, ત્યાં સુધી રજા આપશો।